જય માતાજી મિત્રો, સિમેન્સમાં ફેસિંગની સાયકલ સ્ટોક રિમૂવલ તમે યુઝ કરતા હોય તો આ ધ્યાનમાં રાખી લેજો. આ કોઈ પણ નામ એનપીપીમાં આપણે જેમ કે ફાનુકમાં પીક્યુ સિક્વન્સ એડ્રેસ આપીએ છીએ ને, એમ આમાં નેમ આપેલું છે FS, એ આપણે આપણી રીતે આપી શકીએ છીએ. આ જેમવાળી પેટર્ન કોમન રહેશે, બરાબર. તમને ના ખ્યાલ આવતો હોય તો સેમ એઝ ઇટ ઇઝ આ રીતના લખવાનું રહેશે તમારે. આ MID છે, MID એટલે મેક્ઝિમમ ડેપ્થ ઓફ કટ, એટલે તમારે ફેસમાં કેટલાનો કટ રાખવો છે એના માટે છે, બરાબર. આ ઝેડમાં એલાઉન્સ એટલે ફેસમાં કટિંગ કરો ત્યારે મટીરિયલ કેટલું બાકી રાખશે એના માટે છે. આ એક્સમાં એલાઉન્સ, ફેસિંગની સાયકલ છે એટલે આપણે એક્સમાં એલાઉન્સ આપતા નથી. આ આખા કન્ટુરનું ટોટલ અમાઉન્ટ રહેશે, એટલે અહીંયા પણ આપણે કંઈ પણ આપતા નથી, બરાબર. 0 લખેલો છે અહીંયા. પછી FF1 એટલે રફિંગમાં ફીડ કેટલી રાખવાની એનું આપેલું છે અહીંયા. કેટલી આપણે જે ફીડ રાખવી હોય, ધારો કે 0.25 પણ ફીડ રાખી શકીએ, બરાબર. ડેપ્થ ઓફ કટ પ્રમાણે અલગ અલગ ફીડ સેટ થશે તમારે. આ જે ફીડ છે એ શેના માટે એ ખાસ ધ્યાન રાખજો. આ ફીડ છે, ધારો કે કોઈ તમે એવું ઓપરેશન કરતા હોય કે જેમાં ડેપ્થ ઓફ કટ ટાઈમે ઓછી ફીડ રાખવાની જરૂર પડતી હોય, એટલે રિલીફ કટ માટે. ધારો કે તમારે ડેપ્થ ઓફ કટ ગ્રુવિંગમાં ઓડીમાં કટ લેતા હોય તમે, ત્યારે એન્ટ્રી કટ માટે ધીમેથી લેવાની જરૂર પડતી હોય. પછી એકવાર ડેપ્થ ઓફ કટ લીધા પછી રનિંગ ફીડમાં ચાલે, ત્યારે ડેપ્થ ઓફ કટ લેતી વખતે આટલી ફીડ રહેશે. ધારો કે આપણે 0.05 લખીએ તો ડેપ્થ ઓફ કટ ટાઈમે 0.05 રહે, પછી નોર્મલ ડેપ્થ ઓફ કટ લઈ લે, પછી 0.25ની ફીડ ઉપર ચાલવા માંડે, એના માટે છે. આ રહી એ ઓનલી ફોર ફિનિશ સાયકલ માટે ફીડ છે, એટલે અહીંયા કંઈ પણ લખી શકો છો તમે. કંઈ પણ એટલે કે 0.25 ઉપર જે રફિંગમાં લખી એના પ્રમાણે. આ મિત્રો વેરિએશન છે, ખાસ ધ્યાનમાં રાખવા જેવું. એના બદલવાથી તમારી આખી સાયકલમાં ચેન્જ થઈ જશે. જેમ કે અત્યારે 2 લખ્યા છે ને, તો ફેસિંગ પ્રમાણે ચાલશે. અહીંયા હું 3 કરી દઈશ ને તો ID રફિંગનું થઈ જશે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ છે ઓપરેશનનું ડાયરેક્શન આપણને બતાવશે, બરાબર. એટલે અત્યારે ફેસિંગની સાયકલ છે એટલે હું પાછા 2 રાખી દઉં છું. એક આવશે ઓડી ટર્નિંગ માટે, 2 ફેસ માટે.